આવી જેતપુર તાલુકામાં આવેલું બારાવાડ કરેલ ગામ એમાં જૂના પુરાણનું વર્ષોનું મંદિર છે. 5 પાંડવો વખતનું કહેવાય છે. બરાબર. જે લોકો આંબળીએ 11નો મેળો એવું કહે, પણ એને કહેવામાં આવે આંબળીએ 11 કહેવામાં આવે. એટલે 12 મહિને લોકો માનતા રાખે અને માનતા 12 મહિને કરવા આવે. એટલે દશમનો રાતનો મેળો થાય અને 11નો દિવસનો મેળો થાય. આ દર વર્ષે, કારણ કે હરેક માતાજી એમની કૃપા આશા પૂરી કરે છે. કારણ કે જો ચામડીનો રોગ હોય, કોઈ પણ હોય, કોઈને સંતાનની હોય, કોઈ આંખની તકલીફ કે કોઈ પણ હોય, એ માતાજીની માતાજીના ફુવારાના કુંડની માટી અને પાણી એનો ઉપયોગ કરવાથી આજની મિત્ય મટી જાય છે. જ્યારે પતે રાજાને માતાજીએ શ્રાપ દીધેલો, બરાબર, એમને દુઃખ થયેલું, એ પતે રાજા આપણે અહીંયા પેલા માતાએ આવ્યા, અહીંયા રહ્યા અને આપણે માતાજીએ આનો રિઝલ્ટ આવડાવ્યું, એને સારું કહ્યું. ત્યારથી આ પ્રથા ચાલુ છે કે જે તે સમય ગમે ત્યારે તમે આવો અને ગમે એ કામ થઈ જાય છે, કોઈ પણ કામ એમ વાર્ષિક. પણ પહેલા જે તેલાવ માતા હતો એનો નજારો કંઈક અલગ હતો. હા, લોકો અહીંયાથી પગથિયા ઉતરીને નાહવા જતા હતા, નાહીને પછી દર્શન કરવા આવતા હતા. હવે આજે મને એવું કશું દેખાતું નથી. કશું એટલે આનું કારણ શું ને કેવી રીતે આ બધું થયું એમ? એ બધું થયું છે ને, આ સામે બેટ હતી રેતીની. જ્યારે બહુ વર્ષો ને આમ આ બધા નહીં, જય માતાજી, બહુ વર્ષો નથી હતા, કે 4 જ વર્ષ થાય બધું તૂટી ગયું. વર્ષોથી નહોતું તૂટ્યું, બરાબર છે, પણ એ ખનન કરવાથી આ તૂટી ગયું છે. ભલે અત્યારે તમે કોઈ પણ પૂછો કે કેવું લોકોને તમે કીધું આપઘાત લાગે અહીંયા આવવા, જોઈને તેમ પહેલે કેવો હતું અને કેવું પગથિયામાં નાહવાનું, ઉવારામાં નાહવાનું, પગથિયા ચડીને માતાજીના દર્શન કરવાના. હવે તો જેવું કહી રહ્યું ને, અત્યારે પાણીની બી તકલીફ છે. શ્રદ્ધાળુઓને ચડીને આવવાની તકલીફ પડતી હશે. બધી તકલીફ પડે ચડવાની. અવશ્ય પાણી રહેતું નથી, પાણીમાં તો બહુ જ તકલીફ એમ. અને શ્રદ્ધાળુને આવે રસ્તો આપણે બનાવ્યો તો આવે, બાકી બીજો કોઈ રસ્તો આવે એવો નથી. એ રીતનું બધું છે. તો અમે એવી વિનંતી વચ્ચે બી કઈ રીતે આગળ આવેલા બેનને બધું મોકલાયું, પણ કોઈ અમારી એટલી વિનંતી છે કે આ યાત્રાળુ માટે વિચારીને કંઈક થોડોક સુધારો વધારો કરે એવી અમારી નમ્ર વિનંતી છે. બીજું તમે હું મોકલો. સ્થાનિક છે, આ સ્થાનિકને અહીં પબ્લિક અટવાયા કરે છે અને બધું ધોવાઈ ગયું છે. કશું નહીં, એવી સરકારને અમે જાણ કરીએ છીએ, થોડી સુવિધા કરે તો બહુ સારું એવું અમારે કહેવું છે. આ ફાગણ સુદ અગિયારસનો મેળો વર્ષોથી ચાલતો આવે છે અને અહીંયા ઘાટ બી હતો, નાવા ધોવાની સુવિધા હતી, પગથિયા હતા મંદિરે જવા માટે. પણ આ રેતી ખનનના લીધે આ બધું ધોવાણ થઈ ગયું છે. તો સરકારશ્રીને અમારી એવી નમ્ર વિનંતી કે આ જે વર્ષોથી જ અમારી પરંપરા જે માતાજીનું ધામ છે એ નવેસરથી પાછું અમને કરી આપે તો આ લોકો માટે સારું એવી અમારી માગણી છે.